ચૂંટણીમાં હારનો સામનો કરનાર રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ ચૌધરી અજીતસિંહ પાસેથી દિલ્હીમાં સરકારી બંગલાને ખાલી કરાવવા માટે સરકારે તમામ પ્રયાસ કર્યા હોવા છતાં તેમણે ઘર ઉપરથી પોતાનો કબજો છોડ્યો નથી। બંગલો ખાલી ન કરતા દિલ્હી નગર નિગમે વીજળી અને પાણી સપ્લાય બંધ કરી દીધું હતું। અજીતસિંહને 12 તુગલક રોડ પર બંગલો ફાળવવામાં આવ્યો હતો। ગત દિવસે CWDના અધિકારીઓએ પોલીસ ફોર્સ સાથે બંગલો ખાલી કરાવવા જતા અજીતસિંહના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો, જ્યારે આજે ફરીવાર અજીતસિંહના સમર્થકોએ ફરીવાર હોબાળો મચાવ્યો છે। દિલ્હીને પાણી સપ્લાય કરતી ગગન નહર પર કબજો કરવાની કોશિશ કરી હતી। RLD કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। घर्षण तथा पुलिस जवान सहित समर्थकों घायल थया था। में पहले सरकार ने निर्णय किया कोई ऑफिशियल बंगलों को मेमोरियल नहीं बनाना चाहिए, ऐसा सरकार ने 14 साल 15 साल पहले निर्णय किया है। एक दूसरा, अभी तक किसी ने मेरे से इस विषय में बात किया नहीं, किसी ने इस विषय में रुचि लेके पहले कुछ किया नहीं। हमारा सरकार आया केवल 3 महीने हो गया। इसके पहले खुद श्री अजीत सिंह जी केंद्र सरकार में महत्वपूर्ण दायित्व निभा रहे थे, मंत्री के रूप में काम किया है। और जो कांग्रेस लोग जो आज ये सलाह दे रहे हैं हमको, वो लोग मेरे ख्याल से 50 साल देश में राज किया है और इस बीच में 10 साल उनका राज चला। उस समय उन्होंने इस विषय में कुछ रुचि लिया नहीं, कुछ किया नहीं। चरण सिंह जी देहांत होके मेरे ख्याल से 37 ईयर्स हो रहे। 37 ईयर्स के बाद अभी हमारा सरकार आने के बाद 3 महीने में हमारा सरकार ने ऐसा किया ये किसान विरोधी ये कहना बहुत गलत है। अजीतसिंहના સમર્થકોનું કહેવું છે કે તે 12 તુગલક રોડ પાસેથી પાર્ટીનો ભાવનાત્મક સંબંધ છે, કેમ કે ચૌધરી ચરણસિંહ 1978માં અહીં રહેવા આવ્યા હતા અને પ્રધાનમંત્રી બન્યા, તેમ છતાં અહીંયા જ રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।